આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન. હું છું કલ્પના શાહ. નમસ્કાર. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં 10% વધારો કરાયો છે. કેન્દ્રએ આ અંગે ચૂંટણી આયોગની ભલામણોનો સ્વીકાર કર્યો છે. ચૂંટણી આયોગે કહ્યું હતું કે કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓમાં ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીઓ પડી રહી છે, માટે ઉમેદવારોને વધુ ખર્ચની મંજૂરી આપવામાં આવે. કાયદા મંત્રાલયે ગઈકાલે રાતે આ અંગે સૂચના જારી કરી છે, જે મુજબ લોકસભા ચૂંટણી માટે હવે ઉમેદવારો 70 ને બદલે 77 લાખ ખર્ચ કરી શકશે. વિધાનસભા ચૂંટણી માટે ખર્ચની મર્યાદા 28 લાખથી વધારી 30,80,000 રૂપિયા કરવામાં આવી છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં સીધું વિદેશી મૂડીરોકાણ તેની અગાઉના 6 વર્ષ કરતાં 55% એટલે કે $126 અબજ 63 કરોડ વધુ થયું છે. સરકારે ગઈ સાંજે જણાવ્યું હતું કે વર્ષ 2008થી 2014 સુધી કુલ $231 અબજ 37 કરોડ સીધું વિદેશી મૂડીરોકાણ થયું હતું, જે પછીના બીજા 6 વર્ષમાં વધીને $358 અબજ નો આંક વટાવી ગયું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે કોવિડ-19 રોગચાળા વચ્ચે પણ એપ્રિલથી ઓગસ્ટ સુધીના 5 મહિનાના ગાળામાં કુલ $35 અબજ 73 કરોડ સીધું વિદેશી મૂડીરોકાણ થયું છે, જે ગયા નાણાકીય વર્ષના પહેલા 5 મહિનાની સરખામણીએ 13% વધારો સૂચવે છે. કેન્દ્રીય કેબિનેટની આજે યોજાયેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ અને નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી કેન્દ્રના 30 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. દશેરા અગાઉ બોનસની આ રકમ એક જ હપ્તામાં ચૂકવી આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બોનસ પાછળ ₹3,737 કરોડનો ખર્ચ કરવામાં આવશે. બોનસની ચૂકવણી કર્મચારીઓના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. સરકારનો આ નિર્ણય એટલા માટે મહત્વનો છે કે તહેવારોની સિઝનમાં લોકો વધારે ખર્ચ કરી શકે. સરકારનું કહેવું છે કે મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવવાથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને ફાયદો થશે. આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા પોતાના જાનનું બલિદાન આપનારા પોલીસ જવાનોને યાદ કરવાના દિવસે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ પોલીસ જવાનોની સેવાને બિરદાવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની રક્ષા ખાતર જાન ફેસાની વહોરનારા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ તમામ પોલીસ કર્મીઓને તેમની ફરજ નિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાન બદલ અંજલિ અર્પી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોલીસ સંભારણા દિવસે ફરજ પાલન કરતા શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું છે કે આજનો દિવસ શહીદ પોલીસ જવાનો અને તેમના પરિવારોને દેશભરમાં નમનનો દિવસ છે. તેમનું બલિદાન અને સેવા હંમેશા યાદ રહેશે. ગુજરાત વિધાનસભાની અબડાસા બેઠક પર પ્રચાર વેગ પકડી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સવારે 11 વાગે નલિયા ખાતે સભાને સંબોધશે, જ્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાંજે નખત્રાણા ખાતે સભા સંબોધન કરશે. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારીઓની સુરક્ષા અંગે તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ માટે N95 માસ્ક, સેનેટાઇઝર, હેન્ડ ગ્લવ્સ સહિતની કીટ આપવામાં આવશે. ફરજ પર જે કર્મચારીઓ હશે તેમનું પ્રથમ મેડિકલ ટેસ્ટ કરાશે અને ત્યારબાદ તેમને ફરજ પર મુકાશે, જેથી કોરોનાના સંક્રમણને અટકાવી શકાય. આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી MB પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું. મતદાન મથકના સ્ટાફની સુરક્ષા માટે N95 માસ્ક અને અન્ય સામગ્રીઓ જે છે, જેમ કે સેનિટાઈઝરની બોટલ છે, હેન્ડ ગ્લવ્સ છે, રબરના, એ બધું અમે સામગ્રી આપવાના છીએ. મતદાન મથકે એમની સિક્યોરિટી માટે ખાસ કરીને કોવિડના સંજોગો ધ્યાને લેતા તમામ સુરક્ષા ઇંતજામો COVID-19ની ગાઈડલાઇન જે ઇલેક્શન કમિશને આપી છે, એ ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને એ લોકો ચૂંટણી સારી રીતે કરે અને ચૂંટણીના કારણે સંક્રમણ ન ફેલાય એ માટેના ઉપાયો કમિશને જે સૂચવ્યા છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. મતદારો માટે પણ અગાઉ મેં કીધું એમ પૂરેપૂરી સુવિધા અને સલામતી જળવાય એ માટેના ઉપાયો અમલમાં મુકાયા છે. પ્રચારમાં જ્યારે પણ રાજકીય પક્ષો જશે ત્યારે પણ અગાઉ જેમ
ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થતી એવું ન થાય એટલા માટે ખુલ્લી જગ્યામાં પ્રચાર સભાઓ કરવાની રહેશે. જો બંધ હોલમાં પ્રચાર સભાઓ થાય તો વધુમાં વધુ 200 માણસો જ એમાં ભાગ લઈ શકશે ને એ પણ 1 મીટર બાય 1 મીટરનું અંતર જે છે એ ડિમાર્કેશન અમારું સરકારી તંત્ર જે તે જગ્યાએ કરશે. એ રીતે જ માણસોને બેસાડવાના રહેશે. રાજ્ય સરકારે ગત મહિને થયેલા વધુ વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે 3,700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. તેનું ચૂકવણું પહેલા નોરતેથી શરૂ થયું છે. રાજ્યના કૃષિ અને સહકાર સચિવ મનીષ ભારદ્વાજે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ સહાય માટે અત્યાર સુધીમાં 13,98,000 ખેડૂતોની ઓનલાઈન અરજી આવી છે, જે પૈકી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે અને 1,73,235 જેટલા ખેડૂતોને ₹137,73,000 ની સહાય ચૂકવાઈ ગઈ છે. આ ઉપરાંત જે પૈકી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે અને 1,73,235 જેટલા ખેડૂતોને ₹137,73,000 રૂપિયાની સહાય ચૂકવાઈ ગઈ છે. આ ઉપરાંત આગામી 31મી સુધીમાં મળવાપાત્ર તમામ ખેડૂતોને સહાય ચૂકવી દેવાનું લક્ષ્યાંક છે. દેશમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે માત્ર 9.66% દર્દીઓ જ કોવિડ-19ની સારવાર લઈ રહ્યા છે. કોવિડ-19ના દર્દીઓને ઝડપથી શોધી કાઢવા પ્રયોગશાળાઓની સંખ્યા પણ વધારાઈ રહી છે. ગઈકાલ સાંજ સુધીમાં દેશમાં કુલ 9,61,16,771 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી કુલ 76,49,158 દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે. ગઈકાલે સાંજે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 54,404 દર્દીઓ જ પોઝિટિવ મળી આવ્યા હતા. જોકે તેની સામે 61,933 દર્દી સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી હતી. આમ કોવિડ-19ને હરાવનારાનો દર વધીને 88.80% થયો છે. કોવિડ-19ના કારણે થતા મૃત્યુનો આંક પણ એક દિવસના મહત્તમ કરતાં 30% જેટલો નીચો ઉતરી આવ્યો છે. ગઈકાલે વધુ 714 દર્દીઓના મોત સાથે કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારાની કુલ સંખ્યા 1,15,950ની થઈ છે, જે કુલ દર્દીઓના 0.5% જેટલા જ છે. ગઈકાલે એક દિવસમાં ભારત કરતાં અમેરિકામાં 7,000 વધુ દર્દી પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ભારત કરતાં 200 વધુ એટલે કે 917 દર્દીઓ અમેરિકામાં મૃત્યુ પામ્યા હતા. અને આ સાથે આ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.